માંગરોળની શ્રી લીમડા પેસેન્જર શાળામાં વિજ્ઞાન મેળો, પુસ્તક મેળો તેમજ ફન ફેરનું સુંદર આયોજન કરવામાં આવતા ઉદ્ઘાટન માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા દ્વારા રિબિન કાપીને કરવામાં આવેલું તેમજ શિક્ષકગણ હાજર રહ્યો હતો। માંગરોળ લીમડા પેસેન્જર શાળામાં યોજાયેલ આયોજનમાં બાળકો દ્વારા વિજ્ઞાન મેળામાં સુંદર કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી તેમજ પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓને ઉપયોગી તેમજ મહાપુરુષોના જીવન ચરિત્રની જાણકારી મળી રહે તેવા પુસ્તકો રાખવામાં આવ્યા હતા। આ ઇલેક્ટ્રોનિક તેમજ મોબાઈલના યુગમાં લોકો પુસ્તકના વાંચનથી દૂર થઈ રહ્યા હોય તે માટે પુસ્તક મેળાના આયોજનની ખાસ જરૂર છે તેમજ ફનફેર મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવેલી પૌષ્ટિક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી। Sir, my name is Chetwasati. I am from Standard 8. This is solar irrigation system. In ये જ્યારે સન રેલ્સ જ્યારે સોલર પેનલમાં પડશે ત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે। ઇલેક્ટ્રિસિટીમાં પંપ કંટ્રોલરમાં અહીંયા પંપ કંટ્રોલર જશે, પંપ ફેલ છે તેમાં વોટર છે, વોટરથી વોટર પાઇપમાં આવીને ટેન્કમાં જશે, ટેન્કથી ફિલઅપ કરીને ગ્રો ફિલ્ડમાં એગ્રીકલ્ચર લેન્ડમાં જશે। એગ્રીકલ્ચર લેન્ડમાં નેનો સેન્સર હોય છે ને પાઇપથી થ્રુ ઉપર આવીને તેમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈને આપણે ઇલેક્ટ્રિસિટી છે જે સોલાર પેનલમાં એ આપણે ઘરમાં યુઝ કરી શકીએ છીએ। એન્ડ આની અંદર જે વોટર છે એમાં ખબર પડે કે આમાં અંદર કેટલી રિકમેન્ડ છે, તેથી આ બધી ચાલ્યું છે। થેન્ક યુ। નમસ્તે, જે આ બધી ભાગ લીધો છે તેમાં ધીસ ઇઝ લાવા એન્ડ ચંદ્રયાન 3 એમાં મેં ભાગ લીધો છે, તેમાં મને બહુ બધું શીખવા મળ્યું છે। ધીસ ઇઝ સાયન્સમાં મેં આની પહેલાં ભાગ લીધો હતો, તેમાં મને બહુ બધું શીખવા મળ્યું હતું। સો ધીસ ઇઝ બધીએ બનાવ્યું છે। આઈ મીન થેન્ક યુ। આજે મારી નિશાળમાં વિજ્ઞાન મેળો છે, તેમાં મેં મારી પ્રવૃત્તિનું નામ છે કચરાથી વિદ્યુત। તેમાં આપણે આજકાલ આધુનિક સમયમાં કચરાનું પ્રમાણ બહુ વધારે જોવા મળે છે, જે આપણે કચરો સળગાવીને તેનાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકીએ। તેનાથી જે આ ચાર્જેબલ બેટરી ચાર્જ થાય તેનાથી સ્ટાર્ટર લગાડે છે, જેમ ઓટોમેટિક આપણે સળગાવીએ તેથી ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય। તો જેમાં પ્રદૂષણવાળો ધુવાડો હોય તે પાઇપથી તે વોટરના બાઉલમાં જાય, તેમાં કાર્બન ઉપરથી તરતું રહે, જેનાથી કાર્બન કન્વર્ટર રોલરથી કાર્બન કન્વર્ટ થઈ જાય। પછી જે એમાં પ્રદૂષણવાળું પાણી હોય તે વોટર પંપથી ખેંચાય અને બાઉલમાં જાય, તેનાથી તેના કાર્બનથી એને પાણી ફિલ્ટર થાય અને બીજો જે નકામો હવા હોય એ વહી જાય। આ વાનગીઓ એકબીજા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ વાલીઓ સ્ટોલ પર જઈને સ્વાદ માણીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આવા મેળાઓ વિદ્યાર્થીઓને જીવનમાં બહુ જ ઉપયોગી થાય છે। આ કાર્યક્રમને નિહાળવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય આનંદ સાહેબ તન્ના તેમજ શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। આજરોજ માંગરોળ લીમડા પે સેન્ટર શાળા દ્વારા વિજ્ઞાન મેળો, પુસ્તક મેળો અને ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં ગ્રામ્ય લેવલથી જે છેવાડાના બાળકો પણ વિજ્ઞાન મેળા અંતર્ગત એવી સરસ મજાની વૈજ્ઞાનિક કૃતિઓ બનાવી છે કે જેની આપણે કલ્પના પણ ન કરીએ। આવું સારું સિંચન કરવા માટે એમના શિક્ષકશ્રીઓ, એમના મા બાપ અને એમના સહ વિદ્યાર્થી મિત્રોએ આમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આ કૃતિઓ એટલી સારી છે કે એ કદાચ રાજ્ય લેવલે અને દેશ લેવલે પણ એનો સારો નંબર આવે એમ છે। બીજું અહીંયા પુસ્તક મેળાનું આયોજન કર્યું છે, આમાં પણ એટલા સારા અને એટલા વિશાળ પ્રમાણમાં પુસ્તકો છે કે આજે આ મોબાઈલના જમાનામાં, ઇલેક્ટ્રોનિક જમાનામાં આ પુસ્તકો વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ અસરકારક અને માર્ગદર્શિત ઉપયોગી થાય એવા પુસ્તકો છે। તે જ રીતે અહીંયા ફન મેળામાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવેલી વાનગીઓ અને એનું વિદ્યાર્થીઓ દ્વારા જ એના વાનગીઓનું એકબીજાને પીરોસી અને એક વેપારની ભાવના, એક કંઈક કરી અને પોતાની સફળતાની ભાવનાથી પછી અમુક રમતો પણ અહીંયા રાખેલી છે। તો આનાથી વિદ્યાર્થીઓની અંદર એ પોતાની કેળવણી અને પોતાની અંદરની શક્તિ બહાર આવે છે। આ તમામ આયોજનમાં અહીંના શિક્ષક મંડળ, તમામ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, એના મા બાપ, આ તમામ અને આ મેળા જે છે એ ગામના છેવાડાના માણસ સુધી પહોંચે છે, એના માટે આ પત્રકાર મિત્રો પણ જે આ પ્રયાસ કરો છો એ પણ એક દેશહિતનું કાર્ય છે। તો આ તમામને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું।